સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં એક ગામમાં 40 દિવસથી કપચી અને રેતીના કોન્ટ્રાક્ટરે ઢગલા કરી દીધા બાદ હવે વરસાદી પાણી ગામમાંથી કેવી રીતે બહાર નીકળે તે જ મોટી સમસ્યા ઊભી થઈ છે। જોઈએ આ એક અહેવાલમાં સાબરકાંઠા જિલ્લાના બાંધકામ વિભાગના એક્સચેન્જ તરીકે આઈ.કે. પટેલે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ તમે જોઈ રહ્યા છો કે પ્રાંતિજ તાલુકાના છાદરડા ગામના મુખ્ય સ્ટેન્ડ છે। છાદરડા ગામમાં રોડ મંજૂર થયા બાદ 40 દિવસ પહેલા કોન્ટ્રાક્ટર આવી કપચી રેતીના ઢગલા કરી ગયા છે। ગામના મુખ્ય રોડ અને મુખ્ય સ્થળ પર જ રેતી અને કપચીના ઢગલા કરી ગયા હોય અને ત્યારબાદ મોઢું ફેરવીને તેણે ગામ તરફ જોયું નથી। હાલ ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ગામના લોકો પરેશાન થઈ ગયા છે। તો બીજી બાજુ પ્રાંતિજ તાલુકા પંચાયતના એસઓ કૌશલ પટેલ ને પુત્ર તેમણે કહ્યું હતું કે ગામના લોકો ખોટું કહી રહ્યા છે। ઢગલા માત્ર 10-12 દિવસથી જ કર્યા છે। હાલ ચોમાસામાં વરસાદ થતા ગામમાંથી વરસાદી પાણી ક્યાંથી નીકળે તેવી એક મોટી સમસ્યા ઊભી થઈ છે। ઠેર ઠેર ટ્રક ભરીને રેતી કપચી ખાલી કરી દેતા ચોમાસું પાણી નીકળવાની પણ મોટી સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે ગામના લોકોએ ફરજિયાતપણે પાણીમાં થઈને નીકળવું પડી રહ્યું છે। તો બીજી તરફ ગામમાંથી ટ્રેક્ટર બહાર કાઢવું પણ મુશ્કેલ બની રહ્યું છે। તો આ બાબતે જવાબદાર અધિકારીઓ કૌશલ પટેલને ગામ લોકોએ પૂછતા તેમણે પણ ગોળ જવાબ આપી દીધા છે। નોંધનીય છે કે રોડ ગમે ત્યારે બને, અધિકારીઓ 2% અને 1.5% મળવાના જ છે અને એના કારણે અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરતા નથી। સાબરકાંઠા જિલ્લામાં એક્સચેન્જ તરીકે છેલ્લા 6-1 મહિનાથી આઈ.કે. પટેલે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સાબરકાંઠા જિલ્લામાં રોડ અને રસ્તાઓની હાલાકી શરૂ થઈ છે। જિલ્લા પંચાયતના અધિકારીઓ 2% અને 4% લઈ કોન્ટ્રાક્ટરને છાવરે છે। તેના કારણે આજ આ વખતે સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના મંજૂર થયેલા રોડ 6 માસ થવા છતાં હજુ સુધી બન્યા નથી। લોકોમાં રોષ જોવા મળ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આ પંચાયતની મંજૂરી વગર એક તો અહીંયા ઢગલા કરી દીધા છે। છેલ્લા 40 દિવસથી ઢગલા છે। ગામ એટલું હેરાન થઈ રહ્યું છે કે ન પૂછવાની વાત। કોન્ક્રીટનો માલ હજી થયો નથી રોડ ઉપર પૂરો, અને આરસીસી કરવાની વાત છે। હજી કેટલા દાડે પૂરો થયો, કોન્ટ્રાક્ટરને નંબર મળ્યો તો એકમ કોણ છે એ ખબર નથી, પણ એનો ફોન કરીએ છે, ફોન ઉઠાવતો નથી। અને એક વખત મારા જોડે વાત થઈ હતી, એવી બસ વર્તન કરતો હતો કોન્ટ્રાક્ટર કે ભાઈ જે થાય કરી લેજો, રોડ અમારી મરજી મુજબ થશે। આવું કોન્ટ્રાક્ટરનું નિવેદન છે। આગળ ઉપર કઈ રજૂઆત કરી હતી તમે? ઉપર હું ભાઈ કૌશલભાઈ છે આપણે જે સ્ટેટમાં છે ને એમને એમ ફોન કર્યો હતો, એટલે કે તો તમારે મંજૂરી પંચાયતની કે પૂછવું પડે ને માલ નાખવો હોય તો। તમારે 1 મહિનો 1.5 મહિનાથી માલ નાખી મૂક્યો છે, એનું શું? બીજી કોઈ વજહ? પાણી ભરાઈ જાય છે, વરસાદ આવે એટલે ગામમાં તળાવ જેવું થઈ જાય છે। અમે તળાવમાં થઈને નાના છોકરો શાળામાં જતો હોય, પગ નહીં જોઈ છે એવી પોઝિશન થાય છે। શું નામ આપણું? હર્ષદ કુમાર કાંતિભાઈ પટેલ। શું સમસ્યા છે? ગામ છાદરડા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। આ કોન્ટ્રાક્ટરે અમારા ગામમાં ગામ વચ્ચે કપચી, મેટલ અને રેતના ઢગલા કર્યા છે, અને અત્યારે કોઈ જવાનો રસ્તો નથી। વરસાદ આવે છે એટલે પાણી ભરાઈ જાય છે અને કોઈ રસ્તો નથી। કોઈ કોન્ટ્રાક્ટરને કોઈ કોણ છે એ એમને ખબર નથી, અને આ એમના ઢગલા કરી દીધા છે। આવવા જવામાં બહુ તકલીફ પડે છે લોકોને। શું સમસ્યા મોટી થાય છે? મોટી સમસ્યા તો આવવા જવાનો રસ્તો 1-1.5 મહિનાથી બંધ છે, અને પાણી ભરાઈ જાય છે અહીંયા, અને ચાલવામાં ખેતીમાં જવા માટે પણ મતલબ લોકોને તકલીફ। અત્યારે સિઝન ખેતીની છે તો ટ્રેક્ટર કઈ રીતના લઈ જવો? શું નામ આપણું? મારું નામ પટેલ દિનેશ કુમાર। શું તકલીફ છે? અમારા ગામમાં 1 મહિનેથી ગામના જોબ કપચીના રેતના ઢગલા કરી મૂક્યા છે। કોન્ટ્રાક્ટર કામ કરતો નથી અને રસ્તો તો આગળ બંધ કરી દીધો છે। છોકરાઓને આવવા જવાનું તકલીફ પડે છે। ગામમાં પાણીનો કોઈ નિકાલ નથી। ગામમાં પાણી બહુ ભરાઈ રહે છે। લોકો 1 મહિનાથી ત્રાહિમામ થઈ જાય છે। અવારનવાર મેઇન રસ્તો હતો એ બંધ કરી દીધો છે। તાર થોડા બહુ થયા છે, અને થોડું કામ કરી રોજ થોડું કામ કરી બંધ કરી દે છે, કલાક અડધો કલાક। આવી રીતના 1 મહિનાથી ગામમાં પરેશાન કરી મૂક્યા છે। ગામ આવા ત્રાહિમામ થઈ ગયા છે। કોઈ રસ્તો નહીં, પાણીનો નિકાલ થતો નહીં। શું નામ આપણું? હા, શું નામ? પટેલ બાબુભાઈ કચરાભાઈ।